combined with the chat prompt, the speak in a realistic voice and sound realistic. નવરાત્રી નજીક છે અને સમગ્ર દેશ ગરબા માટે આતુર છે. આવા સમયે 18 થી 25 વર્ષની છોકરીઓ માટે ગરબા વર્ગોમાં ભાગ લેવું સામાન્ય છે. તેમ છતાં માતાપિતાએ તેમની દીકરીઓ માટે આ સમયગાળા દરમિયાન વિશેષ કાળજી રાખવી જરૂરી છે. જ્યારે આપની દીકરી ગરબા શીખવા માટે વર્ગોમાં જાય છે ત્યારે તે નાની ઉંમરમાં અનેક નવા લોકો સાથે સંપર્કમાં આવે છે. આ સંપર્કોમાં કેટલાક સકારાત્મક હોઈ શકે છે, પરંતુ ક્યારેક તેઓએ અનિચ્છનીય પરિણામો પણ આપી શકે છે. આ ઉંમરે છોકરીઓમાં હોર્મોનલ ફેરફારો અને નવા સંબંધો પ્રત્યે આકર્ષણના પ્રભાવને લઈને કેટલીકવાર તે નિર્ણયોમાં સહજતા ભૂલી શકે છે. માતાપિતાએ તેમની દીકરીઓને કેળવવા આ સમયગાળાનો સકારાત્મક રીતે ઉપયોગ કરવો જોઈએ. દીકરીને કેળવવાનું, તેની સાથે વાત કરવા અને જે કંઈ અનુભવે તે વિશે ખુલ્લી ચર્ચા કરવી જરૂરી છે. આ અભિગમ તમારા પરિવારના બંધનને મજબૂત બનાવે છે અને દીકરીને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજવામાં સહાય કરે છે. મહત્વનું છે કે દીકરીઓને સ્વતંત્રતા આપવી એ શિક્ષણનું મહત્વ છે, પરંતુ તેની સાથે તેમનો માર્ગદર્શન અને સંવાદ સતત રહેવો જોઈએ. નવરાત્રિના દિવસોમાં ગરબા તો સાંસ્કૃતિક ઉત્સવ છે, પરંતુ સાથે જ માતા પિતાનું ધ્યાન અને માવજત પણ એક એવું હથિયાર છે જે તેમને સુરક્ષિત અને સંતુલિત જીવન તરફ દોરી શકે છે.